સૂર્યગ્રહણ થયું હતું 2009ની સાલમાં. અને અહીંયા તમે જે વચ્ચે જોઈ રહ્યા છો તે વચ્ચે આપણો મહિનો હશે અને તે મહિનો 7મો હતો અને છેલ્લે તે તારીખ 5 જો તમારા પાસે સાચો સમય તો તમે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ જોઈ શકો છો. તે સૂર્યગ્રહણ 5:35ના રોજ થયું હતું. માટે આપણે 5 અને 20 લખીશું અને તે સમય આપણે દોડાવી દઈશું. 5 અને 20 લખીને આપણે તે ક્લોઝ કરીશું. પછી આપણે ધારો કે આપણને સૂર્ય કે ચંદ્ર નથી દેખાતું હોય તો નીચે કોન્સ્ટિટ્યુશન લાઈનમાં જઈને આપણે જી અથવા ગ્રાઉન્ડ ક્લિક કરશું તો આપણું નીચેનું ગ્રાઉન્ડ લખી દેશે. ત્યારબાદ આપણે સર્ચ વિન્ડોમાં જઈને સન લખીશું. સન લખીને એન્ટર કરીને તમે તે ઝૂમ કરી શકો છો. તમે અત્યારે દેખી શકો છો કે અત્યારે ચંદ્ર સૂર્યથી થોડું દૂર દેખાય છે. ત્યારે આપણે ટાઈમ સ્પીડને થોડી વધારી દઈએ. ટાઈમ સ્પીડને વધારવા માટેની શોર્ટ કી છે L. અત્યારે તમે જોઈ શકો છો કે ચંદ્ર સૂર્ય નજીક આવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે સૂર્યગ્રહણ પ્રારંભ થઈ ગયું છે. આ સૂર્યગ્રહણ 2.5 કલાક ચાલ્યું. જો તમારું સૂર્ય આવીને હટી જાય તો નીચે કોન્સ્ટિટ્યુશન લાઈનમાં જઈને સેન્ટર બટન પર ક્લિક આપવાનું. અત્યારે તમે જોઈ શકો છો કે સૂર્યગ્રહણ પૂર્ણ થવા આવી રહ્યું છે. હવે આપણે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ પતી જાય ત્યારે તેને પોઝ કરી દઈશું અને પોઝની બાજુમાં જે તમને કપ દેખાય છે તે કપ પર ક્લિક કરશું તો આપણે અત્યારે જે સમયમાં છીએ તે સમયમાં પાછા આવી જશું. એટલે અત્યારનો આકાશ બતાવે છે. આ સર અત્યારનો આકાશ પાટણ છે. અત્યારે જે પાટણમાં જે આકાશ દેખાય છે અત્યારનો છે. ત્યારબાદ આપણે સર્ચ વિન્ડોમાં જઈને પણ કોઈ નેબ્યુલા ગેલેક્સીઝ તારાઓ ગમે તે જોઈ શકીએ છીએ. અત્યારે મને જોઈ લે તો ગુરુનો ગ્રહ ક્યાં પડ્યો છે? હા સર. અત્યારે તમે જીવ લખો તો જીવ પણ જેટલા સ્પેલિંગ હશે તે તમને દેખી શકે છે. ત્યારે બીજા નંબર છે જુપિટર અને જુપિટર પર ક્લિક કરી સીધું એન્ટર આપી દેશું તો તમને દેખાય છે. અને જો તમને ગ્રહ ન દેખાતો હોય તો એટમોસ્ફિયરની શોર્ટ કી છે એટમોસ્ફિયર પર ક્લિક કરશો તો તમને રાત્રિનો અવકાશ દેખાશે. અત્યારે સર તમે જે ગ્રહ દેખી છે તે જુપિટર છે અને જે તમે સાઈડમાં જે માહિતી દેખી રહ્યા છો તે જુપિટરની માહિતી છે. અત્યારે તમે જુપિટરના ઉપગ્રહોની ગતિ પણ જોઈ શકો છો. તે માટે આપણે ટાઈમ સ્પીડને થોડી વધારી દઈશું. ટાઈમ સ્પીડને વધારે તમને જુપિટરના ગ્રહોની ગતિ પણ જોવા મળી શકે છે. હવે સર આપણે પોલારિસ ગ્રહ દેખીશું. પીઓ લખતા જે પહેલો સ્પેલિંગ દેખાય છે પોલારિસ તેના પર સીધું એન્ટર આપી દો. પોલારિસ આખો સ્પેલિંગ લખવાની કોઈ જરૂર નથી. અત્યારે તમે જોઈ રહ્યા છો કે પોલારિસ ઉત્તર ધ્રુવ પર દેખી શકાય છે. તમે ટાઈમ સ્પીડ વધારેશો તો તમે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત પણ જોઈ શકાય છે. અને ટાઈમ સ્પીડ વધારતા પાટણના અવકાશમાંથી સૂર્ય અને બીજા અનેક ગ્રહો ખસી રહ્યા છે. સૂર્યની બાજુમાં શુક્ર છે. જો શુક્ર છે, મંગળ છે. બધા જ અત્યારે પાટણના અવકાશમાં સૂર્યાસ્ત થઈ ગયો છે. આજ સાંજે આવું દેખાશે. હા સર. ભવિષ્ય થોડો ટાઈમ સુધી વધારતા પાટણમાં કેટલા વાગે સૂર્યોદય થવાનો છે તે પણ તમે જાણી શકો છો. અત્યારે પાટણના અવકાશમાં 7:25 સૂર્યોદય થવાનો છે. ફરીથી આપણે સેટ ટુ ટાઈમ ના ઉપર જઈશું.
ત્યારબાદ સર્ચ વિન્ડો પર M1 ક્લિક કરતા M1 પર જેટલી નેબ્યુલા છે તે આપણે જોઈ શકો છો. M1 એ સૌથી મોટી નેબ્યુલા છે. નેબ્યુલા એટલે અમેરિકા. ત્યારબાદ તમને નેબ્યુલા ને દેખાય તો આપણે ફરીથી ગ્રાઉન્ડ કાઢી દઈએ. અત્યારે તમે જે નેબ્યુલા દેખી રહ્યા છો તે એક આમાં લેપટોપમાં મિસ્ટેક છે કે આ ગ્રે નેબ્યુલા છે અને સાઈડમાં તમને ગેલેક્સી બતાવી રહી છે. અત્યારે તમે જે ભૂરા રંગના તારા જોઈ રહ્યા છો, અત્યારે તમે જે લાલ રંગના તારા જોઈ રહ્યા છો તે અત્યારે યુવાન તારા છે અને ભૂરા રંગના તારા છે એ પુખ્ત વયની મૂળના તારા છે. ત્યારબાદ આપણે સેટર્ન એટલે શનિની ગતિ જોઈ શકીએ છીએ. સેટર્ન આપણે એન્ટર આપતા તમે અત્યારે જોઈ શકો છો કે શનિ અને શનિના વલયો પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ તેના ટાઈમ સ્પીડ વધારતા એના ઉપગ્રહોની ગતિ પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે સૌથી મોટી આકાશગંગા વિશે ભણીશું. સૌથી મોટી આકાશગંગા M33 છે. આ એક સર્વિસ આકારની આકાશગંગા છે. તમારા પાસે આકાશગંગાનો કોઈ પણ કોડ હોય તો તમે સ્ટેલેરિયમ વડે તે આપ જોઈ શકો છો. અત્યારે તમે જે જોઈ રહ્યા છો સર્વિસ આકારની અને તારાઓના ઝુમખાની એક આકાશગંગા છે. ત્યારબાદ આપણે સેટેલાઇટ વિશે જાણીશું. અત્યારે પાટણના અવકાશમાંથી કેટલા સેટેલાઇટ ઉડી રહ્યા છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. ધારો કે આપણે ડેલ્ટા 2 ને આપણે કેન્દ્રિત કરીશું અને જોને આપ સ્ક્રોલ બાર વધારી રહ્યા છો અને તે સેન્ટરમાં આવી નથી રહ્યું તો આપણે કોન્સેન્ટ્રેશન લાઇનમાં જઈને સેન્ટર ટુ સિલેક્ટ ઓબ્જેક્ટ પર ક્લિક કરીશું અને પાટણના અવકાશ અને તમે અત્યારે જોઈ શકો છો કે પાટણના અવકાશમાંથી ડેલ્ટા 2 ગતિ કરી રહ્યું છે. અને સૌથી આ ઉપગ્રહ આકાશમાંથી જઈ રહ્યો છે. પાટણના અવકાશમાંથી જઈ રહ્યો છે. સૌથી બધા સેટેલાઇટ અમેરિકા અને અમેરિકાની નાસા સંસ્થાએ અને ચીને મોકલ્યા છે. હવે સ્ટેડિયમ સોફ્ટવેર છે. આપનો કોઈ પ્રશ્ન? કોઈને પણ બોલશો? હવે પ્રશ્ન ન હોય તો હું આપને એક બીજી વાત કહેવા માંગુ છું. તું થોડા પ્રશ્ન પૂછ તોય ચાલશે. મહાદેવ કોઈને પોતાની તારીખ, જન્મ તારીખ અને પોતાનો પરફેક્ટ જન્મ સમય યાદ હતો તો એની જન્મ તમે તેની જન્મ રાશિ શોધી આપી છે. કોઈ નહીં. 7 સપ્ટેમ્બર 1988 જન્મ સમય સાંજે 5 વાગે 3 મિનિટ. મહિનો કયો છે? સપ્ટેમ્બર 7મી તારીખ કેટલા વાગે? 5 સાંજે 5 વાગે 3 મિનિટ. 5 ને 3 વાગે. ત્યારબાદ આપણે મૂળને શોધીશું. રાશિ શોધવા માટે આપણે મૂળનો ઉપયોગ કરીએ છીએ. અત્યારે આપણે કોઈ રાશિ જોવા મળતી નથી માટે તે કોન્સ્ટેલેશન લાઈનમાં જઈને કોન્સ્ટેલેશન આર્ટ તમે આ જે દોડતો ચિત્ર અત્યારે તમે જે દોડતો માણસ જે જોઈ રહ્યા છે તે આપણા અવકાશમાં નક્ષત્રોની સંખ્યા બતાવે છે. આપણી રાશિ શું બતાવે છે? જ્યોતિષ શાસ્ત્રમાં આનો જ ઉપયોગ થાય છે. આપણી જ્યોતિષ શાસ્ત્રમાં 27 નક્ષત્રો છે પણ અસલિયતમાં તે 88 નક્ષત્રો બતાવે છે વૈજ્ઞાનિક ભાષામાં. કોઈ બીજી તારીખ? 7/2/1990 સમય 10:10 મહિનો
બીજો મહિનો રાતના 10 હા રાતના 10 રાતના 10 સમય આવ્યો. 10 આપણી રાશિ કન્યા છે કન્યા છે. એટલે આપણે દીકરી કન્યા છે. આ પ્રકાશના કારણે આપ રાશિ સર્ટી દેખી શકતા નથી. હવે કોઈને કોઈ પ્રશ્ન છે? આ સોફ્ટવેર મળે ક્યાં? ઓપન સોર્સ સોફ્ટવેર છે, કોઈ બી જગ્યાએથી મળી શકે છે. જે આપણો પેરેન્ટ સિસ્ટમની જે વિન્ડોઝ આવે છે એમાં આપણો લાયસન્સ અને 10,000 અલગથી આના ભરવા પડે છે, પણ આપણે ગોબાંડી હોવાથી કશું હોતું નથી. ઓપન સોર્સ સોફ્ટવેર એટલે કે ગમે તે રહી શકે છે. આનો જે બારકોડ હોય છે એ આપણને મળે તો ઓપન સોર્સ સોફ્ટવેરથી મળી શકે. સોફ્ટવેર તમારે લેવું હોય તો www.stellarium.organization ફરીથી બોલો www.stellarium આ એક છે તો સ્ટેજ જે